સેન્ટ્રલ ઝોનમાં દર વર્ષે રસ્તાની થતી ખરાબ હાલતને કારણે લોકોને પડતી અગવડને લઈ પૂર્વ બેઠકના ધારાસભ્ય અરવિંદ રાણાએ સેન્ટ્રલ ઝોનના રસ્તા સિમેન્ટ કોન્ક્રીટના બનાવવા માટે પાલિકા કમિશનરને પત્ર લખી રજૂઆત કરી છે। સુરત મહાનગરપાલિકામાં 1990 થી ભાજપનું રાજ છે, પરંતુ આટલા વર્ષો પછી પણ ભાજપ કોટ વિસ્તારમાં તમામ સુવિધાઓ આપવા માટે નિષ્ફળ ગઈ છે। સેન્ટ્રલ ઝોનમાં પાયાની સુવિધાનો અભાવ હોવાથી ઘણા પરિવારજનો ઝોન છોડી રહ્યા છે। આ હિજરતના કારણે કોટ વિસ્તાર ખાલી થયો છે। આવો આરોપ વિપક્ષ નહીં પરંતુ ભાજપના જ એક ધારાસભ્યએ કર્યો છે। શહેરના પૂર્વ વિધાનસભાના ધારાસભ્યએ સેન્ટ્રલ ઝોનમાં સીસી રોડ બનાવવા માટેની માંગણી કરી છે। તેમાં આ પ્રકારનો ઉલ્લેખ કર્યો છે કે તેના કારણે ભાજપ દ્વારા પાયાની સુવિધા આપવામાં આવી ન હોવાની સીધી કબૂલાત કરી દીધી છે। સુરતના પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણાએ શહેરના કોટ વિસ્તારમાં 9 મીટર કે તેથી વધુ પહોળાઈના રસ્તા સીસી રોડ બનાવવા માટેની માંગણી કરી છે। આ પ્રકારની માંગણી સાથે તેઓ મેયર દક્ષેશ માવાણીને સંબોધીને પત્ર લખ્યો છે, જેમાં જણાવ્યું છે કે આગામી બજેટમાં સેન્ટ્રલ ઝોનમાં 9.00 મીટર કે જેથી વધુ પહોળાઈવાળા તમામ રસ્તાઓ સીસી રોડ બનાવવા માટે જોગવાઈ કરવામાં આવે તેવી માંગણી કરી છે। તેઓએ વધુમાં જણાવ્યું છે કે સેન્ટ્રલ ઝોનની ગલીઓ રસ્તાઓમાં પરાપર્વતથી ડામરના રસ્તા હોવાથી દર 2-3 વર્ષે કાર્પેટ રીકાર્પેટ કરવામાં લાખો રૂપિયાનો ખર્ચ થાય। દર વરસાદમાં રસ્તાઓ તૂટી જાય, ખાડા પડી જાય, વારંવાર રિપેર કરવા પડે અને રસ્તાની ઊંચાઈ વધવા માંડે છે। મકાનના આંગણા નીચા થતા જાય છે, લાખો કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે અને જાહેર નાણાંનો વ્યય થાય છે, જેનો ઉકેલ સીસી રોડ બનાવીને થઈ શકે છે। જો કે તેઓએ મેયરને લખેલા પત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે વર્ષ 2016 થી સેન્ટ્રલ ઝોનની તમામ પાયાની સુવિધા, ડ્રેનેજ, પાણીની લાઈનો બદલવાનું કામ ચાલે છે। લોકો હેરાન પરેશાન થાય છે, છતાં સુવિધા પ્રાપ્ત થવાની હોય અને સહન કરે છે। સેન્ટ્રલ ઝોનમાં ગીચ વસ્તી અને વર્ષોથી કોર્પોરેશનના વેરા ભરતા હોવા છતાં સાર્વજનિક સુવિધાઓ સેન્ટ્રલ ઝોનમાં ઉપલબ્ધ થતી નથી। વિકાસનો કોઈ મોટા કામો થતા નથી। સેન્ટ્રલ ઝોનના લોકોના વેરા નાણાં શહેરના અન્ય ઝોનના વિકાસના કામોમાં કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે। સાથે સાથે તેઓએ પત્રમાં પોતાના પક્ષની સરકાર પાલિકાથી માંડીને રાજ્યમાં છે, તેમ છતાં પણ સેન્ટ્રલ ઝોનમાં સુવિધાનો અભાવ હોવાનું લેખિતમાં કબૂલ્યું છે। તેઓએ સ્પષ્ટ કહ્યું છે કે સેન્ટ્રલ ઝોનમાં પાયાની સુવિધાનો અભાવ, ખાડાવાળા રસ્તાને લીધે ઘણા પરિવારો ઝોન છોડીને અન્ય ઝોનમાં હિજરત થવાથી કોટ વિસ્તાર ખાલી થવા લાગ્યો છે। સુરત શહેર સેન્ટ્રલ ઝોનમાં ડ્રેનેજની લાઈનો, પાણીની લાઈનો અને મેટ્રો ટ્રેનની જે કામગીરી અંડરગ્રાઉન્ડ ચાલે છે, એમાં ખોદકામને લીધે લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા। લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા અને એક સેન્ટ્રલ ઝોનમાં કહેવાલ પ્રમાણે લગભગ 20 થી 25% લોકો પોતાના પરિવાર સાથે અન્ય ઝોનમાં રહેવા ચાલ્યા ગયા છે। ત્યારે લોકોની લાગણી અને માંગણીને ધ્યાનમાં લઈને આ સુરત શહેરના સેન્ટ્રલ ઝોનના તમામ રસ્તાઓ સીસી રોડ બનાવવામાં આવે, સિમેન્ટ કોન્ક્રીટના બનાવવામાં આવે એવી રજૂઆત હતી અને એવી રજૂઆત અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી CR પાટીલ સાહેબ કે જેઓ હાલમાં કેન્દ્રના જળશક્તિ મંત્રી છે, એમને કરવામાં આવી હતી। ધારાસભ્ય અરવિંદ રાણાએ લેખિતમાં કબૂલાત કરી છે કે સેન્ટ્રલ ઝોનમાં પાયાની સુવિધાનો અભાવ છે। 1990 થી ભાજપનું શાસન છે અને કોટ વિસ્તાર ભાજપનો ગઢ છે, તેમ છતાં આટલા વર્ષો બાદ પાયાની સુવિધાનો અભાવ છે અને લોકો હિજરત કરી રહ્યા છે। તે મોટી વાત છે। આ ધારાસભ્યની વ્યથા છે અને તેઓ એ પત્ર દ્વારા વ્યક્ત કરી છે। ધારાસભ્યએ જે શબ્દો લખ્યા છે તે હિજરત અને સાર્વજનિક સુવિધાઓ નથી, તે ભાજપ માટે આત્મમંથન કરવા જેવું છે।